જય માતાજી મિત્રો, જય દાદુ દ્વારકાધીશ, જય બાપા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજનો વિડીયો બધા માટે છે. નારી સન્માનની વાત છે. ભારતીય સંસ્કૃતિની પ્રમાણે આપણા વેદ ઉપનિષદમાં જાઓ તો ગમે તે સમાજની હોય, બેન દીકરી હોય, એ આપણું આભૂષણ છે. એનું જતન કરવું, એને જાળવી રાખવું હર કોઈ સમાજના પુરુષની જવાબદારી છે. એની ઇજ્જત આબરૂ એ આપણી ઇજ્જત આબરૂ છે. એના ઉપર વાત કરીએ તો યાદ દેવરાવું છું ખાસ મારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોને. પછી સામાન્યથી સ્થિતિ હોય અને કરોડોપતિ અબજોપતિ હોય એ બધાને લાગુ પડે છે કે એક દિવસ એવો હતો કે સમગ્ર નારીની અસ્મિતાની જે લડાઈ હતી, આપણું જે વટ વચન અને વ્યવહાર હતો, આપણો વિવેક હતો, એ બધો એકત્ર કરી અને બધા આપણે વચનબદ્ધ થયા હતા. એક પરસોત્તમ રૂપાલાના જે કથિત બોલીથી સમાજને અને અન્ય સમાજના ભાઈઓ બહેનોને પણ લાગુ પડે છે, છતાં પણ આપણે આપણી જવાબદારી સમજી અને રાજા રજવાડાને લક્ષ્યમાં રાખી અને જે બોલેલો આજે રૂપાલા એક બોલ્યો, એના સામે મોટું અસ્મિતા આંદોલન થયું. અસ્મિતા આંદોલનમાં રાજ્યભરના નહીં પણ વર્લ્ડભરના ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર નારીની અસ્મિતા ના પ્રશ્નને લઈ અને એકત્રિત થયા. આપણે ઘણા સમાજોને હાકલ કરી, ઘણા સમાજો આવ્યા, ઘણા ન આવ્યા, પરંતુ આપણે એ વખતે આપણે જે સંમેલનો નાનાથી મોટા જે ભર્યા એની અંદર આપણે આ વર્તમાન કાળની ચાલુ જે સરકાર ભારતીય જનતા પાર્ટીને આપણે કહ્યું કે તમે લોકો આને હટાવી લ્યો. પોતાના બોલવાની જો સ્વયં પોતાની બોલી ઉપર ના હોય એવો નેતા તમારા પાર્ટીનો શું વિકાસ કરશે? પરંતુ એક વ્યક્તિના કારણે એના પરિવારમાં ગમે તેને રાખો, છતાં જો એના પરિવારને વ્યક્તિને મૂકવા તૈયાર ન હોય પાર્ટી અને એને યથાવત રાખ્યો, આમ દન ભેદ રૂપિયાઓ વેચી, રૂપિયાઓની લાણી કરી, ભાંગતોડ કરી, ધાક ધમકી કરી અને પરસોત્તમભાઈ પોતે જીતી પણ ગયા. પરંતુ સમાજને તુચ્છ સમજનારી આ ભારતીય જનતા પાર્ટી આ સમાજમાં એવા અમુક નપુંસકલિંગો છે, ભૂલી ગયા છે. તમારી મૂછનો તાર ક્યાં ગયો? તમારા વચનનું વિવેક, તમારી મર્દાનગી ક્યાં ગઈ? જિંદગીભર ભાજપ જો આપણને ન ગમતું હોય તો ભાજપના હાહે આપણે જીવતા નથી અને ભાજપ આપણું કઈ ઉખાડી પણ લેવાની નથી. એમ જ્યાં આપણી બેન દીકરીની આબરૂ ન સચવાતી હોય, એને સમજતા ના હોય તો તમને શું સમજવાના છે? રાષ્ટ્ર ધર્મ પેલો છે, પણ તમારું અસ્તિત્વ ન રહે તો રાષ્ટ્ર ધર્મને તમે કઈ રીતે ટકાવી શકો? તમને બી આબરૂ કરી નાખે તો તમે સમાજની આબરૂ શું સાચવી શકો? એટલે જેને ટિકિટ મળી છે, જેને ટિકિટ નથી મળી એ આપણો પ્રશ્ન નથી, પણ ખરેખર મર્દના પેટના ઓરિજિનલ રાજપૂતના પેટના હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીની પહેલા તો ટિકિટ જ ન લેવાય. આપણે હાર જીતનો પ્રશ્ન નથી, આપણે બતાવી દેવાનો પ્રશ્ન છે.
આ કાલ સવારે યુજીસી ના પ્રશ્નને લઈને અને સરકારે રાજપૂતો સામે સવર્ણ સમાજ સામે જંગલ મોટો વાંધો કર્યો છે. એજ્યુકેટો છે, મારાથી ઘણા હોશિયાર છે, પાવરફુલ છે, એ લોકો આની લડત લડે છે. અને તમે જો આનો ખેસ પહેરી અને જો ફરતા હોય ને તો ધિકાર છે તમને. તમને લાછન આવવું જોઈએ. અને તમે સમાજના નથી. તમે સમાજના નથી. સમાજના વચન માટે ખપી જાય ને સમાજ કહેવાય. જેને શીલની કિંમત હોય ને એને સમાજ કહેવાય. નારી અસ્મિતાને લઈને ત્યારે વચન દીધા કે મરશું પણ ભાજપને નહીં જોડાવું, મરશું પણ અમે ડાયરા નહીં કરી, અમારી સાથે કોઈ હતું નહીં. અને સાલાઓ બધું ભૂલી ગયા. શરમ આવે છે, વ્યથા વેદના થાય છે તમને કહેતા. હજી જાગી જાઓ. અને ભાજપમાં હોય તો હારવામાં મજા છે. કારણ અમુક હાર છે ને એ પણ જીત હોય છે. અને સાલાઓ પાર્ટી ટિકિટો દે એટલે મંડો હાલવા. ધિક્કાર છે તમારી જિંદગીના રાજપૂતાઈને, ધિક્કાર છે. તમારા છાત્ર તે જ તમે તમારા મગજમાં કરો ને તમને સોંપતું નથી. તમે યાર ક્યાં મહારાણા પ્રતાપ અરવિંદને પહાડની હારમાળાની અંદર બાદશાહી સર્વત્ર આપ્યું હતું કે તું એકવાર એમ કહી દે કે હું હારી ગયો એટલે બધું આપી દઉં, પણ એ રાણો નહીં. તઈ આપણે કઈ કે રાણો રાણાના રીતે, એમને રીતે નથી રહેવાતું. અને સાલાવ તમને એક બટકાનું પ્રલોભન આપે અને તમે ભોરવાઈ જાવ. ધિક્કાર છે તમારી જિંદગીને. કઈક બેનો આપણી આમ વિડિયા બનાવીને કહે છે કે ભાઈ ચેતજો, અમારો અસ્મિતાનો પ્રશ્ન, સાલો બધું ભૂલી ગયા. શરમ આવી જોઈએ આપણને. તમે એમ માનો કે આપણું વર્ચસ્વ નહીં રહે તો આપણને ખતમ કરી. આવી માને પેદા થયો નથી, થાય નહીં. ખતમ કરવા વાળો તો હાથ તો છે ને. કેસરિયા કરશું, ઘણી બહેનો પણ ટિકિટ લીધી. જોહર કરશું, શું તમે જોહર કરો, શું તમે કેસરિયા કરી શકો? કેસરિયા કરેલા એના મોઢા જુદા હોય આખા. તમને શરમ આવી જોઈએ યાર. અપક્ષમાં લડાય, હારી જવાય, પરંતુ એની માને પગ ન પકડાય. પગ પકડે ને એના બાપમાં ફેર હોય. આપણે ઈ નથી. તમે જે બોયલા છો ને એ બધા રેકોર્ડિંગ છે. મૂર્ખ ગળે છે, હમણાં દાંત કાઢે છે. અપક્ષમાં લડો, આમ આદમીમાં લડો, કોંગ્રેસમાં લડો, પણ ભાજપના વિરોધમાં લડો. જો નાક હોય તો તણમણની કાયામાં 50 ગ્રામ નાકનું કિંમત હોય. નાક જાય ને એટલે નકટી નો કહેવાય, ગમે એવી કાયા હોય તો. કાયમ વ્યથા જ કરવાની, આવી વેદના જ કરવાની. પૈસો પાવર ઈ જ શ્રેષ્ઠ છે તમારા જીવનમાં. ઇજ્જત આબરૂ જેવું કઈ નથી. આપણા પૂર્વજોએ એવું શીખવું છે આપણને. પાઘડિયું ન પહેરાવી, તલવારું ના દેવી, ભાજપમાં આજીવન ન રહેવું, આવી પ્રતિજ્ઞા માં ભગવતીના નામે લઈ અને સાલાવ ભૂલી જાવ છો. સાલાવ બહુ રૂપિયો. ધિક્કાર છે જિંદગીને આપણી. જો ભૂલી જાય ને, રાજપૂતાઈ કોઈના બાપની જહાંગીર નથી. દરબાર કોઈના બાપની જહાંગીર નથી. દરબારમાં જૈનમાં તો કઈ દરબાર એમને થવાતું નથી. એના માટે જન્મજાત પીડિત ગુણ જીવનમાં ઉત્પન્ન કરવા પડે. ભગવાન દશરથ રાજાએ ભગવાન રામચંદ્રને વશિષ્ઠના હાથમાં આપ્યા હતા, વિશ્વામિત્રના હાથમાં આપ્યા હતા. કેમ? સદગુરુ દ્વારા ગુણ જાગૃત કરવા, ગુણ ટકાવી રાખવા. સંસ્કૃતિ માટે શું કરવું, શીલ માટે શું કરવું, અન્ય સમાજના શીલ માટે મરી મીટવું, આવું બધું આ બોધપાઠ આપતા ઋષિ મુનિઓ. એના તમે સંતાન. સાલા બોયલું ફરી જાઓ. માણસને વચને બંધાય, નારાથી નો બંધાય. આવનાર ચૂંટણી છે, યાદ રાખજો. નરેન્દ્ર મોદી હોય કે મુખ્યમંત્રી હોય, કાયદો હોય, બધાની 80-80. આપણો બાપ કોઈ નથી.
નરપત જામે બહુતેર દેશ ઉપર શાસન કર્યું હતું, 72 દેશમાંથી આપણા પૂર્વજો હતા. હવે આપણે દેવી શક્તિ ઉપાસક છીએ, શક્તિ સંતાન છીએ. માં જૈનમી ચારણ કુળમાં સહકાર તમને આપ્યો, વિચાર તો કરો. અને સાલો બધું ભૂલી જાઓ તમે. આવું તમને ક્યાં શીખવામાં આવ્યું? આવું તમે કેદી શીખી ગયા? કારણ કે હરામ પેટ પડવા માંડ્યું. હરામ પેટ પડે ને એટલે હરામ વિચાર આવે. યાદ રાખજો એ શબ્દો મારા તમે. ખરેખર આપણે જો ક્ષત્રિય હોય, આપણે રાજપૂત હોય, તો ભારતીય જનતા પક્ષને આપણે મત આપવાનો આવતો જ નથી. ચાહે હારી જાય યા જીતી, હાર જીતનો પ્રશ્ન ન હોય, અસ્મિતામાં તો મરી મીટવાનો પ્રશ્ન હોય, સમજાવટનો પ્રશ્ન હોય, છતાં ન સમજે તો હથિયાર ઉપાડવાનો પ્રશ્ન હોય. હારી જવાનો પ્રશ્ન એમનેમ ન હોય, માથા ઉપર હાથ દઈને બેહવાનો પ્રશ્ન ન હોય. તમારા હાથમાં જ હથિયાર આવ્યું છે અને સાલાવ પાલટી આમ તમને પ્રલોભન આપે અને તમે એમાં પૂછડી પટપટાતા વ્યા જાઓ. તમારા કાળિયા કૂતરામાં ફેર શું હોય? ઘણા એવા છે જે બોલેલા છે એ જ પાર્ટીમાં ગયા છે. ઘણા બેનો એવા છે, એના પતિઓ, એના ભાઈઓ બોલેલા છે એ જ ગયા છે. શરમ ન આવી જોઈએ આપણને. તમારો છું ને એટલે દુખે છે. અહીંયા બધા દાંત કાઢે છે. રામ વનવાસમાં ગયા હતા ને, એમાં રામને વાંધો નતો ને સીતાજીને વાંધો નતો. વાંધો હતો લક્ષ્મણજીને. 14 વર્ષ એને સહન કરવું પડ્યું છે, એવું કોઈને નથી સહન કરવું પડ્યું. મારી જ શબ્દ બોલ્યો માયાવળી, લક્ષ્મણ લક્ષ્મણ. એટલે માં ભગવતી કીધું તમારા ભાઈને ભીડ પડી, જાઓ. અને ભાઈ આ કહે છે કે હું તમને રેઢું મૂકી ન જઈ શકું, કારણ કે મારા ભાઈએ ના પાડી છે. ત્યારે કલ્લેડ બોલે અને એને જવું પડે છે અને હરણ થયું. આવી રીતે આ તમારે વાંધો નથી, વાંધો અમારે ભોગવવો પડે છે. અમને અહીં દુખે છે. હાલમાં પણ આપણા રાજપૂત સમાજ વિશે, સવર્ણ સમાજ વિશે આ સરકાર શું કરે છે તમે નથી જોતા? એના ગુલામ બનો છો. શું છે એને એ પક્ષમાં છે શું? એના રોવે છે, ટિકિટ નથી આપતા. પાથાના આ લોકો જે છે ને માલથી મતલબ છે, બાકી તમારાથી તમારી માનવતા એને કાંઈ નથી. તમને તો વેઠું છે, કાલે જ વેઠું છે, અને જે ભૂલી જાવ છો. તમારાથી સાલો ઢોલ કયો કહેવાય બીજો કે જેની પા વગાડે વાગો. ખોટું લાગ્યું માફ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.